ગાંધીનગરમાં મુખ્યમંત્રી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। ભૂપેન્દ્રભાઈ કો જય શ્રી રામ, ભૂપેન્દ્રભાઈ કો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। થેન્ક યુ સો મચ। આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સમગ્ર ગુજરાત પ્રદેશ મહિલા મોરચા વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। ધન્યવાદ। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। शक्ति स्वरूपा बहनों ने वंदन साथे रक्षाबंधन એટલે સુરક્ષા બંધન ગરવા ગુજરાતના તમામ પ્રાંતોમાંથી જિલ્લા મહાનગરમાંથી પધારેલી બહેનોનું ફરી એકવાર હાર્દિક અભિવાદન કરું છું અને સાથે આપણે રક્ષાબંધનના કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે। રાજા એ આપણા રક્ષક હોય છે અને એવા જ ભૂપેન્દ્રભાઈ પટેલ જેમનું ગુલામનું નામ આદરણીય દાદા, આપણે દાદા તરીકે પણ એમને ઓળખીએ છીએ, જે આપણી રક્ષા કરે છે। 24 કલાક સતત આપણી રક્ષામાં તેઓ કાર્ય કરી રહ્યા છે। આપણા બહેનોની દુઆ અને પ્રાર્થના આજે આપણે એમના કાંડે બાંધવાની છે અને એમના હાથને અને આપણા પક્ષને વધુ મજબૂત કરવાના છે। બહેનો સમયસર બધા આવીને પોતાના સ્થાને બિરાજ્યા છે। સ્કૂલની વિદ્યાર્થીઓ પણ આવી રહી છે। દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। એવું ના હોય। संस्कारी है पल में अवनी पल में अंबर पल में सागर खोता हंसते हंसते खुद बंध जाना सबको मन को है पाता कांटे भी मिलते फूलों से जब रक्षाबंधन आता। और पवित्र त्यौहार प्रदेश महिला मोर्चा समग्र टीम અને આદરણીય ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડોક્ટર દીપિકાબેન સરડવા સાથે આપણા વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, आदरणीय भूपेन्द्रभाई पटेल ने दादा ने अपने रक्षा सूत्र बांधी अपना हृदय शुभकामना અને એમની સુરક્ષા માટે આપણે પ્રાર્થના કરવાની છે। એમના કાંડે રાખડી બાંધીને તો બહેનો ત્યાંથી ધીરે ધીરે
એક લાઈન બનાવી અને આપણે આવીશું. ક્યાંય ખોટો અવાજ નહીં, ખોટી ગર્દી નથી કરવાની અને ધીમે ધીમે આવીશું. બ્રહ્માકુમારીમાંથી અને અલગ અલગ વિવિધ સંસ્થાઓમાંથી, એનજીઓમાંથી પણ બહેનો અહીંયા અત્રે પધારી છે. ધીરે ધીરે આપણે સ્ટેજ ઉપરથી થોડી ભીડ ઓછી થાય ત્યાંથી થોડા બહેનો વ્યવસ્થામાં ભાગરૂપ પોતાના સ્થાનેથી કહેવામાં આવે ત્યાં સુધી ઊભા નહીં થઈએ અને નહીં કહે ત્યાં સુધી સ્ટેજ ઉપર નહીં આવીએ. આપણે સ્વયં શિસ્ત જાણીશું. આપણે બધા પક્ષના સ્વયંસેવકો છીએ. ધન્યવાદ. આભાર. સ્કૂલની વિદ્યાર્થીનીઓ આવી રહી છે અને એટલી સુંદર રાખડી બનાવી છે. આ નાની બાળકીઓ પોતાની શુભેચ્છાઓ, પોતાના હૃદયની પ્રાર્થના અને દુઆ આજે મુખ્યમંત્રીશ્રીને આપી રહી છે. તો આપ જોઈ રહ્યા છો એક લાંબુ, એક સરસ બહુ લાંબી રાખડી બનાવી છે. જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવવામાં આવે. ખૂબ સરસ. એકવાર જોરથી ભારત માતાને જય ઘોષ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આ દીકરીના ઉત્સાહને આપણે તાળીનો ગડગડાટ કરીને વધાવીશું. આ દીકરીઓ આવતીકાલ ભારતનું ભવિષ્ય છે. ભારત માતા કી જય. દીકરીઓના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. સાધના વિનય મંદિર ભુજનદેવ અમદાવાદથી કર્યો હતી. જોરદાર તાળીઓ થઈ જાય વિદ્યાર્થીનીઓ માટે. છેક અમદાવાદથી આજે દાદાની રાખડી પાછળ દેવ વધાર્યા છે. 9 થી 12 ધોરણમાં ભરતી આ દીકરીઓ ઓપરેશન સિંદૂર અને મોદીજીના સુશાસનના 11 વર્ષની થીમ પર 100 ફૂટથી પણ મોટી રાખડી બનાવી છે. સાહેબ, આ બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. નમસ્કાર બહેનો. પ્રદેશમાંથી જે પદાધિકારી બહેનો પધાર્યા છે એ બાજુમાંથી ઊભા થઈ અને સ્ટેજ ઉપર ધીરે આવી અને રક્ષાસૂત્ર બાંધશે.
અને પ્રથમ રોમાં જે બહેનો પધારેલી છે એ બહેનોને પણ વિનંતી કે તેઓ શ્રી પણ લાઈનમાં ઊભા થઈ જશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા. ભાજપના મહિલા પ્રદેશ પ્રમુખ સહિત અનેક બહેનોએ તેમને રાખડી બાંધી હતી.